उपनिषद में तीजा अध्याय में सप्तम ब्राह्मण सातमो ब्राह्मण याज्ञवल्क्य અને આરણ્ય વચ્ચેનો સંવાદ છે. તો ગાર્ગી તો ચૂપ થઈ ગઈ. યાજ્ઞવલ્ક્યજીએ ગાર્ગીને કહ્યું કે જો આથી વધારે પ્રશ્ન પૂછીશ જે પ્રશ્ન કરવા યોગ્ય નથી, આ સહજ તર્કથી સિદ્ધ ના થઈ શકે એ વિષયમાં તું તર્ક પર આધારિત પ્રશ્ન કરીશ તો એનું અપમાન થશે, તારું મસ્તક પડી જશે. ગાર્ગી ગભરાઈ ગઈ, ચૂપ થઈ ગઈ અને આ આરુણની પાસે જઈને બેસી ગઈ. એને ખો આપી કે હવે તું હવે તમે પૂછો. તો હેન ઉદ્દાલક આરુણી પપ્રચ્છ. તેથી ઉદ્દાલક આરુણી અરુણના પુત્ર પૌત્ર આરુણીએ તો આરુણીએ પૂછ્યું ઉદ્દાલકે યાજ્ઞવલ્ક્યથી, હે યાજ્ઞવલ્ક્ય એમ કહીને પૂછ્યું. તો હવે દરેક જણ યાજ્ઞવલ્ક્યને કોઈક રીતે ખોટો પુરવાર કરવા માંગે છે, એ જાણતો નથી પુરવાર કરવા માંગે છે અને પ્રશ્ન એવી રીતે કરે કે એનો જવાબ આપી ના શકે તો ફસાઈ જાય. આમણે શું કર્યું કે પોતે દેવતા પાસેથી જે વિદ્યા પ્રાપ્ત કરેલી, જે ગુપ્ત વિદ્યા છે જેની કોઈને ખબર ના હોય, એ વિશે પ્રશ્ન કર્યો. જો કે યાજ્ઞવલ્ક્ય ક્યાં સુધી છે. મદ્રેશુ અવસામ પતંચલસ્ય કાપ્યસ્ય ગૃહેશુ. તો ઉદ્દાલક કહે કે અમે જયારે બ્રહ્મચારી અવસ્થામાં હતા ત્યારે પતંચલ કાપ્ય નામના એક જે બ્રાહ્મણ હતા, ઋષિ હતા, ગૃહેશુ યજ્ઞ અધિયાના, યજ્ઞ શાસ્ત્રનું અધ્યયન કરનારા અને કેટલાક બ્રહ્મચારીઓ આ કાપ્ય પતંચલના ગૃહે નિવાસ કરતા હતા, અભ્યાસ અધ્યયન કરી રહ્યા હતા. તસ્ય આસીત ભાર્યા ગંધર્વ ગૃહીતા. આ પતંચલ કાપ્યની પત્ની હતી, ગંધર્વ એનામાં પ્રવેશ કર્યો હતો. ગંધર્વ વળગ્યો એમ કહેવાય, પ્રવેશ કર્યો. ગંધર્વ ગૃહીતા તમ પૃચ્છામ. અમે એ ગંધર્વને પૂછ્યું, કોસી
ભાઈ તમે કોણ છો? સોબ્રવીત કબંધ આથર્વણયતિ, સોબ્રવીત કબંધ આથર્વણયતિ, કે મારું નામ કબંધ આથર્વણ છે, એવો ગંધર્વ હું છું. સોબ્રવીત વળી પાસે એમણે કહ્યું પતંચલમ કાપ્યમ યાજ્ઞિકાંશ. એ ગંધર્વે અમારા ગુરુજી પતંચલ કાપ્ય અને અમને બધા યાજ્ઞિકો, યજ્ઞનું અધ્યયન કરનારા બ્રહ્મચારીઓ હતા, એ બધાને પૂછ્યું વેત્થનુતમ કાપ્ય તત્સૂત્રમ યેનાયમ ચ લોક પરશ્ચ લોક સર્વાણિ ભૂતાની સંદૃબ્ધાની ભવંતી. એ કાપ્ય ભાઈ તમે જાણો છો? તત્સૂત્રમ એ સૂત્રાત્માને જાણો છો? એને જેના વડે અયમ લોક પરશ્ચ લોક આ લોક અને પરલોક સર્વાણિ ભૂતાની અને સર્વભૂતો સમગ્ર જગત છે સંદૃબ્ધાની ભવંતી. તો આ બધા સંદૃબ્ધાની એટલે કે આ બધા સંગ્રથિત માની જેમ સારી પેઠે ધારણ કરાયેલા છે. તો કે એ સૂત્ર તમે જાણો છો જે સમગ્ર જગતને ધારણ કરે છે. માળા જેવી રીતે પુષ્પોને ધારણ કરે તેવી રીતે આ સમગ્ર જગતને ધારણ કરનાર એક સૂત્ર છે. આ લોક પરલોક અને સર્વભૂતોને ધારણ કરનાર એ સૂત્રનું જ્ઞાન તમને છે. જ્ઞાનનો અર્થ એનો સાક્ષાત્કાર કરે એવું સમજવાનું. આ ઉપાસનાનો પ્રશ્ન છે, એ સૂત્રનો તમે સાક્ષાત્કાર કર્યો છે? સોબ્રવીત પતંજલ કાપ્ય નાહમ તદ ભગવાન વેદયતિ. ત્યારે કાવ્ય પતંજલે કહ્યું હે ભગવાન એને તો હું જાણતો નથી. સોબ્રવીત વળી પાછું ગંધર્વે પતંજલમ કાપ્યમ યાજ્ઞિકાંશ. વળી પાછા એ ગંધર્વે એ અમારા ગુરુજી પતંજલ કાપ્ય અમને યાજ્ઞિકોને વળી ઉદ્દેશ સંબોધીને પૂછ્યું તમ અંતર્યામિણમ એવમ ચ લોકમ પરમ ચ લોકમ સવર્ણ ભૂતાની અંતરો યમયતિ. સૂત્રથી પણ વધારે સૂક્ષ્મ તત્વ છે અંતર્યામી. સૂત્ર કોને કહેવાય? જે સર્વભૂતોમાં સૂક્ષ્મ શરીર છે, એ સૂક્ષ્મ શરીરનું સંચાલન કરનાર, સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અભિમાન ધરાવનાર પરમાત્માને સૂત્રાત્મા કહેવાય. એનું પણ નિયંત્રણ કરનારને એ પરમાત્માને અંતર્યામી. પરમાત્મા એક જ છે, એની જે અવસ્થાઓ છે એ ભગવાન અંતર્યામી રૂપમાં, પછી સૂત્રાત્માના રૂપમાં, પછી વિરાટના રૂપમાં, પછી 14 ભૂતોના રૂપમાં. એક આ પ્રકારે ભગવાનનું શું કહેવાય? સર્જન થાય. ઉત્ક્રાંતિ જેને કહેવાય. એટલે આ સર્જનની પ્રક્રિયા બતાવી. એકમાંથી કેમ અનેક થાય છે, તો એક જ સોનું જેવી રીતે ભિન્ન ભિન્ન અવસ્થાઓથી પસાર થાય, છેવડાનો અલંકાર બને તેવી રીતે એક જ પરમાત્મા જુદી ઉપાધિ ધારણ કરવાથી ભિન્ન ભિન્ન નામ ધારણ કરે. અને તેથી એ પહેલા સૂત્રાત્મા, હવે પહેલા અંતરે પ્રગટ થાય, એ પછી સૂત્રાત્મા રૂપે, પછી વિરાટ રૂપે, સર્વભૂતો રૂપે. તો અંતર યમયતિ. સર્વના અંતરને નિયંત્રણ કરનાર અંતર્યામી છે, એને તમે જાણો છો? સોબ્રવીત પતંજલ કાપ્ય નાહમ તમ ભગવાન વેદયતિ. ત્યારે પતંજલ કાપ્ય કહ્યું કે નહીં ભગવાન એને હું જાણતો નથી. સોબ્રવીત પતંજલમ કાપ્યમ યાજ્ઞિકાંશ. ત્યારે ગંધર્વે અમારા ગુરુ પતંજલ કાપ્ય અને અમ સર્વ યાજ્ઞિકોને સંબોધીને કહ્યું યો એતત્ કાપ્ય સૂત્રમ વિદ્યાત તમ અંતર્યામિતિ. એ કાપ્ય એ સૂત્રાત્માને અને અંતર્યામીને જે જાણે છે, અર્થાત જેણે એમનો સાક્ષાત્કાર કર્યો છે. સહ બ્રહ્મવિદ, સહ લોકવિદ, સહ દેવવિદ, સહ વેદવિદ, સહ ભૂતવિદ, સહ આત્મવિદ, સહ સર્વવિદ. એ બ્રહ્મને જાણે છે, લોકને જાણે છે, દેવોને જાણે છે, વેદોને જાણે છે, ભૂતોને જાણે છે, આત્માને જાણે છે. સર્વવિદ એ સર્વજ્ઞ છે, સર્વને જાણે છે. તેભ્ય અબ્રવીત.
તદહમ વેદ તચ્ચ તચ્ચેત્વમ યાજ્ઞવલ્ક્ય તેભ્ય તદ અબ્રવીત. આવું કહ્યા પછી એ ગંધર્વે આ કાપ્યને એના શિષ્યોને એ બંનેનો તો કે સૂત્રાત્માનો અને અંતર્યામીનો ઉપદેશ કર્યો. એટલે ઉદ્દાલક આરુણ કે યાજ્ઞવલ્ક્યને કે તદ અહમ વેદ, યાજ્ઞવલ્ક્ય એ સૂત્રાત્માને અંતર્યામીને હું જાણું છું. તચ્ચેત્વમ યાજ્ઞવલ્ક્ય સૂત્રમ અવિદ્વાન તમ ચ અંતર્યામીણમ બ્રહ્મગવી ઉદજસે. યાજ્ઞવલ્ક્ય જો એ અંતસૂત્રાત્માને અને અંતર્યામીનું જ્ઞાન ન હોય, એને ન જાણતો હોય, અને છતાં પણ આ બ્રાહ્મણની ગાયો, કારણ કે કહ્યું ને યાજ્ઞવલ્ક્ય પ્રારંભમાં જ પોતાના શિષ્યને કે એ સોમશ્રવા 1000 ગાયો છે એને દોરી જાય આશ્રમમાં. એ ગાયો કોને મળે હતી? બ્રહ્મિષ્ઠ અર્થાત બ્રહ્મને, પરમાત્માને, વેદને જે સૌથી શ્રેષ્ઠ જાણનારો હોય એમના માટે ગાયો હતી. એ તો હજુ પુરવાર થયું પણ નથી. એ પુરવાર થતા પહેલા પ્રારંભમાં યાજ્ઞવલ્કે કહી દીધું કે ભાઈ હે સોમશ્રવા આ ગાયો દોરી જા. એટલે બ્રાહ્મણો ગુસ્સે થઈને કહ્યું, આશ્વલા ખરેખર તો પહેલા તો કે તારી જાતને શું માને તું? શું તું બ્રહ્મિષ્ઠ છે? તો ના બે, અમે તો બ્રહ્મિષ્ઠને પ્રણામ કરીએ છીએ, અમે તો માત્ર ગાયોની ઈચ્છા ધરાવનારા છીએ. એમ કહીને પાખત રીતે પોતાને બ્રહ્મિષ્ઠ જાહેર કર્યો. એટલે એના સંદર્ભમાં ઉદ્દાલક આરુણ્ય કહે છે કે આ સૂત્રાત્માને અંતર્યામીનું જ્ઞાન ન હોય અને છતાં પણ પોતાને બ્રહ્મિષ્ઠ કહેવડાવતો હોય એમ કહીને આ બ્રાહ્મણની ગાયો છે. કોઈ બ્રહ્મિષ્ઠ ના નીકળે તો બધી ગાયો બ્રાહ્મણોને સરખે ભાગે વહેંચી આપવામાં. બ્રહ્મિષ્ઠ કોઈ નીકળે તો બધી ગાયો એને જાય, નીતર બધાને મળે. એટલે બધાની ગાયો કહેવાય. જ્યાં સુધી બ્રહ્મિષ્ઠ પુરવાર થયો ત્યાં સુધી આ ગાયો તો બ્રાહ્મણોની છે અને તો દોરી જાય. મૂર્ધા તય વિપતિષ્યતિ. તો હે યાજ્ઞવલ્ક્ય તારું મસ્તક કપાઈને નીચે પડી જશે. ત્યારે યાજ્ઞવલ્ક્ય છે વેદ વૈ અહં ગૌતમ તત્સૂત્રમ ચ તમ અંતર્યામિતે. તો યાજ્ઞવલ્ક્ય હે ગૌતમ એ સૂત્રાત્માને અને અંતર્યામીને હું જાણું છું. એટલે પેલો કહે યો વાયદમ કશ્ચિત બ્રુયાત વેદ વેદયતિ યથા વેદ તથા બ્રુહીતિ. જાણું શું કહે છે? જાણતો હોય તો કહી દે ને કે શું છે. જે જાણતો એમ ના કે જાણું છું પણ તો સ્પષ્ટ કરે શું જાણે છે. હવે યાજ્ઞવલ્ક્યના મનમાં શું હતું કે ગુપ્ત વિદ્યા છે. વિદ્યા ગુપ્ત હોવાને કારણે આ સભાની અંદર બીજાઓ સમક્ષ એ પ્રગટ ના કરવી જોઈએ. એ તો મોઘમમાં યાજ્ઞવલ્ક્ય કે હું જાણું છું, પણ આ એનું સમજો નહીં. ઉદ્દાલક આરુણે આવું સમજી ન શક્યો અને કહે છે કે શું શું જાણું શું કરે છે, જાણતો હોય તો બતાવો. એ પ્રકારે બંને સંવાદનો પ્રારંભ થયો. એટલે પહેલે યાજ્ઞવલ્ક્યજી કહે સહોવાચ વાયર્વૈ ગૌતમ તત્સૂત્રમ. આમ ઉદ્દાલક નામ પણ છે. આરુણી એટલે સરનેમ એમની, જાણે કે એમના પિતાના દર્શાવેલું નામ, અને ગૌતમ પછી એ કુળના હશે એટલા માટે. સહોવાચ વાયુર્વૈ ગૌતમ તત્સૂત્રમ. હે ગૌતમ, હે આરુણી, જે સૂત્રાઓની વાત કરો છો વાયુ જે સૂત્ર છે. આમ તો સમગ્ર સૂક્ષ્મ શરીર છે એમાં અભિમાન ધરાવનાર અને એ રીતે સર્વભૂતોને જોડનાર સૂત્રાત્મા છે. સૂક્ષ્મ શરીરમાં આ પ્રાણ છે ને એ પ્રાણ સૌથી પ્રધાન છે. અને પ્રાણ જે છે એ વાયુ રૂપ છે. તો એ જ વાયુ વ્યષ્ટિ શરીરમાં પ્રાણ રૂપે આ શરીરને ધારણ કરનાર છે. સમષ્ટિમાં સમગ્ર સમષ્ટિને ધારણ કરનાર છે. તો જેને કારણે આ વ્યષ્ટિ જીવંત છે. આ બધા અંગો જીવંત છે, સર્વ કાર્ય કરી રહ્યા છે. એ પ્રાણ છે. અને સમષ્ટિના બધા તત્વો પણ જીવંત છે, સક્રિય છે, પોતાનું કાર્ય કરી રહ્યા છે. એ ધારણ કરનાર સમષ્ટિ પ્રાણ એક જ છે. એક જ પ્રાણ છે કે વાયુ જેને કહેવાય, જેની સમષ્ટિ અને વ્યષ્ટિ આ બે પ્રકારની અભિવ્યક્તિ છે.
વાયુર્વૈ ગૌતમ તત્સૂત્રમ. હે ગૌતમ, જેની આપ વાત કરો છો એ સૂત્રાત્મા તો વાયુ છે, સમષ્ટિ અને વ્યષ્ટિ વાયુ છે. વાયુના વૈ ગૌતમ સૂત્રેણ અયમ ચ લોક પરસ્ચ લોક સર્વાણિ ચ ભૂતાનિ સંદૃપ્ધાની. તો કે હે ગૌતમ, આ વાયુ વડે અયમ ચ લોક, આ લોક, પરસ્ચ લોક, પરલોક, સર્વાણિ ચ ભૂતાનિ, આ બંને લોકમાં બધા લોક આવી ગયા. આ લોક અને પરલોકમાં બધા, આ લોક એટલે જે આપણા અનુભવનો વિષય છે, પરલોક એટલે અનુભવનો વિષય નથી, બધું જ આવી ગયું. સર્વાણિ જે ભૂતાની, આ લોકમાં નિવાસ કરનારા જે ભૂતો છે એ બધાને, ભૂત એટલે પ્રાણીઓ કે સર્વ ભૂત એટલે ભવંતી, જળ ચેતન જે કઈ છે, સંદૃપ્ધાની ભવંતી, આ બધા આ સમગ્ર જગત જે છે આ વાયુ વડે વાયુમાં ગૂંથાયેલું છે. વાયુ ગૂંથનારું સૂત્ર છે. હવે એનો પુરાવો, એના માટે પુરાવો આપે છે. તસ્માદ વૈ ગૌતમ પુરુષમ પ્રેતમ આહુહુ વ્યસ્રમ શિષત અસ્ય અંગાનીતિ. એટલા હે ગૌતમ, તેથી કરીને જ્યારે આ મનુષ્યના દેહમાંથી પ્રાણ ચાલી જાય છે ત્યારે લોકો શું કહે છે? આના અંગો શિથિલ થઈ ગયા. વ્યસ્રમ શિષ અસ્ય અંગાનીતિ, આના બધા અંગો વિશીર્ણ થઈ ગયા, શિથિલ થઈ ગયા, વિશીર્ણ થઈ ગયા, છિન્ન ભિન્ન થઈ ગયા. એવું કેમ થયું? વાયુના હે ગૌતમ સૂત્રેણ સંદૃપ્ધાની ભવંતી. જ્યાં સુધી વાયુ પ્રાણ આ દેહમાં હતો ત્યાં સુધી આ દેહના બધા અંગો સ્વસ્થ હતા, એકબીજા સાથે જોડાયેલા હતા. જેવો એટલે બધાને અંગોને બધાને એક સાથે જોડી રાખનાર કયું તત્વ હતું? વાયુ કે પ્રાણ તત્વ હતું. એ પ્રાણ જયારે દેહનો ત્યાગ કરે ત્યારે હવે અંગોને જોડી રાખનાર કોઈ નથી. અંગો બધા શિથિલ થઈ જાય, વિશીર્ણ થઈ જાય. એમ કરીને દ્રષ્ટાંત પુરાવો આપ્યો કે કેવી રીતે વાયુ આ બધાને જોડી રાખનાર છે. આ પ્રમાણે કહ્યું એટલે ઉદ્દાલકારોને કોઈ વિકલ્પ જ નથી. એવમેવ એતત યાજ્ઞવલ્ક્યેતિ. વાત સાચી છે ભાઈ. ગંધર્વને જે કહ્યું હતું એ જ તમે કહી રહ્યા છો. મને હે યાજ્ઞવલ્ક્ય, આપ જે કહો છો એ બરાબર છે. અંતર્યામિણમ બ્રૂહીતિ. હવે અંતર્યામી વિશે મને કહો. એટલે યાજ્ઞવલ્ક્યે પ્રારંભ કર્યો પ્રવચનનો. યહ પૃથિવ્યામ તિષ્ઠન. આ બહુ જાણીતો બધા વાક્યો છે. યહ પૃથિવ્યામ તિષ્ઠન પૃથિવ્યા અંતરઃ યમ પૃથ્વી ન વેદ યસ્ય પૃથ્વી શરીરમ યહ પૃથ્વીમ અંતરો યમયતિ એષતાત્મા અંતર્યામી અમૃતઃ. યહ પૃથિવ્યામ તિષ્ઠન, તો અંતર્યામી કોણ છે? જે પૃથ્વીમાં રહેનારો છે. પૃથિવ્યા અંતરઃ, જે પૃથ્વીની અંદર છે. યમ પૃથ્વી ન વેદ, જેને પૃથ્વી જાણતી નથી. જે પૃથ્વીમાં રહેનારો છે, પૃથ્વીની અંદર છે, પણ પોતાના અંદર હોવા છતાં પણ, પોતાના હૃદયમાં નિવાસ કર્યો છે હોવા છતાં પણ પૃથ્વી જેને જાણતી નથી. યસ્ય પૃથ્વી શરીરમ, અંતર્યામી જે છે એનું પોતાનું કઈ જુદો દેહ નથી. આ પૃથ્વી છે એ એનો દેહ છે. યહ પૃથ્વીમ અંતરઃ યમયતિ, જે પૃથ્વીની અંદર એને પૃથ્વીનું નિયંત્રણ કરે છે. એ સતે આત્મા અંતર્યામી અમૃત. હે ઉદ્દાલક, હે ગૌતમ, એ જ અંતર્યામી તારો આત્મા છે, અંદર એને નિયંત્રણ કરનાર. અંતર્યામી અમૃત, એ જ અંતર્યામી, એ આત્મા અંતર્યામી છે, અમૃત અમર છે, સર્વ સંસાર ધર્મથી રહિત છે. પછી યાજ્ઞવલ્ક્ય અહીંયા જ વસ્તુ 21 વાર કહી. તો 12 તો કે આધિદૈવિક સ્તર પર, 1 આધિભૌતિક સ્તર પર, 8 આધ્યાત્મિક સ્તર પર. એટલે એક પછી એક દૃષ્ટાંત લઈને યાજ્ઞવલ્ક્ય બતાવે છે કેવી રીતે આ સમગ્ર વિશ્વને ધારણ કરનાર એનો અંતર્યામી
એનું નિયમન કરનાર એક અંતર્યામી છે. તો પૃથ્વી શરૂ કર્યું, એ અપસુતિષ્ઠન અભ્ય અંતર. પછી કહે છે જે આ જળમાં રહેલો છે, જળની અંદર છે, જળ જેને જાણતું નથી, જળ જેનું શરીર છે, જે જળમાં રહીને અંદરથી નિયમન કરનાર છે, હે ગૌતમ એ જ અંતર્યામી અમૃત તારો આત્મા છે. યો સૌ અગ્નિ અગ્નૌ તિષ્ઠન. પછી કહે છે પાંચ મહાતત્વ, પૃથ્વી, જળ, પછી અગ્નિ, અંતરિક્ષ એટલે આકાશ, વાયુ તિષ્ઠન વાયુ, એમ કરીને 5 મહાભૂતની વાત કરી. જો દિવી તિષ્ઠન, અંતરિક્ષ એટલે વચ્ચેનો લોક પણ ખરો, પૃથ્વી એટલે આ લોક, અંતરિક્ષ એટલે મધ્ય લોક, દિવી તિષ્ઠન જે સ્વર્ગમાં રહીને સ્વર્ગની અંદર રહેલો છે, સ્વર્ગ જેને જાણતું નથી, સ્વર્ગ જેનું શરીર છે, સ્વર્ગમાં રહીને જે સ્વર્ગનું નિયંત્રણ કરનાર છે. તેનો અર્થ એ છે કે સર્વત્ર એક નિયંતા રહેલો છે, જે અંદર રહીને સૌનું નિયમન કરનાર છે, જેને કારણે દરેક પોતાના ધર્મનું પાલન કરે છે. કોઈ પણ પોતાના ધર્મનું અતિક્રમણ કરતું નથી. જેને એક નિયંતા હોય તેથી બધા લોકો શિસ્તમાં રહીને વર્તે છે. જગતના બધા જ તત્વો પૃથ્વીપણાના હંમેશા પૃથ્વીપણાના ધર્મનું પાલન કરે છે. ક્યારે એ પૃથ્વીપણાના ધર્મનું ઉલ્લંઘન કરતી નથી. એકદમ અગ્નિ બની જાય, જળ બની જાય, એમ જીદ વર્તવા માંડે એવું જાણતું નથી. જળ પણ હંમેશા જળના ધર્મનું જ હંમેશા વર્તન કરે છે. એ બતાવે છે કે પૃથ્વીનું નિયમન કરનાર કોઈ નિયંતા હોવો જોઈએ. નહીતર ક્યારેક તો માણસ આમ ચૂકી ના જાય, છૂટ લઈ જાય. જો નિયંત્રણ કરનાર ન હોય, આપણું ધ્યાન રાખનાર ન હોય, ધાક કોઈને ના હોય તો માણસ થોડું તો છૂટ લે. ધાક હોય ને તો બધા બરોબર ટાઈટ રહે. ધાક ના હોય એટલે થોડી છૂટ લેવા માંડે. દુનિયામાં કોઈ છૂટ લેતું જ નથી. માણસની વાત છોડો ત્યારે, પણ એ સિવાયના કોઈ પણ તત્વો તમે જુઓ, જળ હોય કે ચેતન હોય, ચરાચર જગતની અંદર ક્યારે પણ કોઈ પોતાના સ્વભાવનું ઉલ્લંઘન કરતો નથી. પશુઓ પણ તમે જુઓ, ગાય હોય, ભેંસ, જે કે આ પશુઓ પણ હંમેશા પોતાના સ્વભાવ પ્રમાણે વર્તન કરતા હોય છે. એટલે દરેકમાં એક શું છે, એક નિયમ છે, એક નિયતિ છે, આ બધાનું સંચાલન કરનાર છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ જે બધા પંચમહાભૂત છે એ પણ પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. એમને જાણે કે એ પ્રકારે નિયુક્ત ન કરવામાં આવ્યા હોય, એમને કહેવામાં ના આવ્યો કે તમે આમ વર્તો અને બીજી રીતે નહીં. આ વાતો બીજે પણ કરવામાં આવી. ઈશાવાસ્યમાં બધે પણ કહેવામાં આવ્યું કેવી રીતે આ બધા ધર્મને તો ત્યાં કહેવામાં આવ્યું સપરિયગાત શુક્રમકાયમવૃણમ અસ્નાવિરમ શુદ્ધમ ઉપાવિદ્યમ કવિર મનીષી પરિભૂત સ્વયંભૂ યાથા તથ્યતઃ અર્થાન વેદદાત શાશ્વતિભ્ય સમાભ્ય. જેણે પરમાત્માએ આ બધા તત્વોને એમના ધર્મો કયા અને એ પ્રકારે વહેંચ્યા, એને નિયુક્ત કર્યા. એટલે આ પ્રકારનો એક ખ્યાલ છે. ઈશ્વરનું વર્ણન કરવાની એક રીત છે અંતર્યામી. સૂત્રાત્મા એ પણ ઈશ્વરનું જ વર્ણન છે કે સમગ્ર જગતને ધારણ કરનાર એક સૂત્ર છે. આપણા સ્વામી કે there is an order. ઓર્ડર કહો, કાયદો કહો, નિયતિ કહો, સૂત્ર કહો, જે સમગ્ર જગતમાં સંવાદિતા તો રાખે છે, બધાને જોડેલા રાખે છે. ભલે આપણને બહારથી આ બધા તત્વો એકબીજા કરતા જુદા જણાતા હોય, જાણે કે કોઈ સંબંધ ના હોય એવું આપણને પહેલી નજરે લાગે, પણ ખરેખર તો આ બધા જળ ચેતન બધા તત્વોને જોડનાર આ સૂત્રાત્મા છે. એટલું નહીં પણ સર્વ નિયંત્રણ કરનાર છે. પાછું જોડેલા તો છે, જોડે સર્વ નિયંત્રિત જોડેલા તો હોય, પણ નિયંત્રિત હોય એવો નિયમ નથી. બધા જોડાયેલા હોય પણ છતાંય દરેકને છૂટ હોય તો કે નહીં, બધા જોડાયેલા પણ છે એટલે કે
આ વિવિધતામાં એકતા પણ છે, સાથે સાથે સર્વત્ર એક નિયતિ છે, એક કાયદો છે, વ્યવસ્થા છે, જેને અનુસરીને સમગ્ર જગત વર્તન કરી રહ્યું છે. આ સુંદર નિરીક્ષણ છે. એટલે ઈશ્વરની વિભૂતિ સમજવી હોય તો આપણી સમક્ષ છે. યદૈશ્વરી જગત ઉદય રક્ષા પ્રલય કૃત. આ સર્જન થાય છે, પાલન થાય છે, સંહાર થાય છે, એ બધું વ્યવસ્થિત થાય છે કુદરતમાં. આ રીતે અંતર્યામી એ પણ ઈશ્વરનું જ નામ છે. એટલે પૃથ્વીની વાત કરી, અંતરિક્ષની વાત કરી, સ્વર્ગની વાત કરી, પછી આદિત્ય તિષ્ઠન સૂર્યની વાત કરી, દિક્ષુ તિષ્ઠન દિશાઓમાં, ચંદ્ર તારકે તિષ્ઠન ચંદ્ર અને તારાઓમાં રહીને. આજ મને સમજવાનું કે અમારે ચંદ્ર તારામાં રહેલો છે. ચંદ્ર તારા જેને જાણતા નથી, ચંદ્ર તારા જેનું શરીર છે, ચંદ્ર તારા જેનું નિયંત્રણ કરનાર છે, એ અંતર્યામી અમૃત તારો આત્મા છે. આકાશે તિષ્ઠન આકાશમાં રહીને. એટલે અંતરિક્ષ એટલે ભૂરલોક સમજવાનું, આકાશ એટલે આકાશ તત્વ સમજવાનું. તમસી તિષ્ઠન અંધકારમાં પણ રહેલો છે. તેજ તિષ્ઠન જે તેજમાં પણ રહેલો છે. આ પ્રકારે આ 12 સ્થાનો કયા? ખાલી 12 તો કેટલા તમે ગણાવો, પણ એમ ના કહ્યું કે સર્વત્ર રહેલો છે, એવું ના કહ્યું. શું કહ્યું? આ ગણી ગણીને કહ્યું, જેથી આપણે સર્વત્ર જોઈ શકીએ. માત્ર બધે છે ને તો આપણે બધે છે નહીં. પછી જો સૂર્યમાં તો જો, ચંદ્રમાં જો, તારાઓમાં જો, પૃથ્વીમાં જો, જળમાં, અગ્નિમાં, વાયુમાં, આકાશમાં, પૃથ્વીમાં, અંતરિક્ષમાં, સ્વર્ગમાં, એક જગ્યાએ જો. અંધકારનો પણ એક નિયમ છે ને, અંધકાર નિયમ પ્રમાણે કામ કરે. અંધકાર આવે એટલે જે વસ્તુ હોય એ વસ્તુ પર એક પડદો પડી જાય, તેથી ચક્ષુથી આપણે જોઈ ના શકીએ. અંધકાર એવું જ વર્તન કરે હંમેશા. ક્યારેક અંધકાર થાય ને હું બતાવી દઉં એવું નહીં. પ્રકાશ અંધકાર દૂર કરીને પ્રકાશિત કરે, એનું વર્તન પણ બહુ, નહીં તો આપણું જીવન ચાલે જ નહીં. આ બધા કુદરતના તત્વો પોતપોતાને જે રીતે નિયુક્ત કરવામાં આવ્યા છે એ પ્રકારે જો વર્તન ન કરતા હોત તો આપણે ક્યારે કહી જ ના શકત કે બીજી ક્ષણે શું થાત. આ પ્રકાશ છે એ બધાને પ્રકાશિત કરે છે. એ સ્વભાવ ધારો કે એનો બદલાઈ જાય અથવા એને ફાવે એમ કરતો હોય અને કે હમણાં ચાલો હું તો નહીં બધા નહીં પ્રકાશિત કરું, તો વ્યવહાર ચાલે જ નહીં. વ્યવહાર ક્યારે ચાલે? બધી વસ્તુ હંમેશા નિયમિત હોય તો જ. એટલે આપણે મને પર આધાર રાખી શકીએ, વિશ્વાસ રાખી શકીએ કે પૃથ્વી આમ જ વર્તન કરશે, મને ધારણ કરશે, નહીતર આમ એકદમ નીચે નહીં ઉતરી જાય મારું ઘર. પૃથ્વી ધારણ કરનારી છે. જળ છે એ આપણે તરસ छिपाવનારું છે. અગ્નિ છે એ આપણે તેજ આપનારું છે, પકાવનારું છે. વાયુ છે એ પ્રાણ ધારણ કરનાર છે. આકાશ છે અવકાશ પ્રદાન કરનાર છે. આ પ્રકારે દરેક વસ્તુ જે છે એ આપણે જોઈએ છે કે પોતાના ધર્મનું પાલન કરે છે. ઇતિ અધિદૈવતમ. આ 12 સ્થાનોમાં અધિદૈવતમ દેવતાઓને આધારિત આ સંતર્યામીનું દર્શન કરાવ્યું. અધિભૂતમ, અધિભૂત એટલે આ 3 વસ્તુ છે. અધિદૈવ, અધિભૂત, અધ્યાત્મ. અધિદૈવ એટલે દૈવી સ્તરે, અધિભૂત એટલે પંચમહાભૂતોના બનેલા ભૌતિક જગતના સ્તરે, અધ્યાત્મ એટલે વ્યક્તિગત સ્તરે. સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન સર્વેભ્યો ભૂતેભ્યઃ. આધિભૌતિક સ્તરે કહે છે જે બધા ભૂતોમાં રહીને બધા ભૂતોમાં અંદર રહેલો છે, જેને બધા ભૂતો જાણતા નથી. આ બધા ભૂત જેનું શરીર છે, બધા ભૂતમાં રહીને જે નિયમન કરનાર છે એ જ તારો આત્મા છે, અંતર્યામી અમૃત છે. એમ કરીને આદિ ભૌતિક સ્તર પર એક સ્થાન બધા ભૂત એમ બતાવી દીધું. પછી આધ્યાત્મિક સ્તર પર બીજા 8 સ્થાન કહે છે. ય પ્રાણે તિષ્ઠન પ્રાણાદંતર યમ પ્રાણો ન વેદ યસ્ય પ્રાણમ શરીરમ યહ પ્રાણમ અંતરો યમયતિ એ સદાત્મા અંતર્યામી અમૃત. હે ગૌતમ, જે પ્રાણમાં રહેલો છે
પ્રાણમાં પ્રાણ જેનું શરીર છે, પ્રાણ જેને જાણતો નથી, પ્રાણ જેનું શરીર છે, પ્રાણ રહીને જે પ્રાણનું નિયંત્રણ કરનાર છે એ તારો આત્મા છે, અંતર્યામી છે, અમૃત છે. વાચી તિષ્ઠન વાણીની વાત કરી, ચક્ષુષી તિષ્ઠન ચક્ષુની વાત કરી, શ્રોત્રે તિષ્ઠન શ્રોત્રની વાત કરી, મનસી તિષ્ઠન મનની વાત કરી, ત્વચી તિષ્ઠન ત્વગેન્દ્રિયની વાત કરી, વિજ્ઞાન તિષ્ઠન બુદ્ધિની વાત કરી, રેતસી તિષ્ઠન તો ઉપસ્થની વાત કરી. આ પ્રકારે 8 સ્થાનો બતાવવામાં આવ્યા વ્યક્તિગત સ્તરે. ટૂંકમાં 21 સ્થાનની વાત કરી. ટૂંકમાં યાજ્ઞવલ્કે 21 વાર કહ્યો, જરાય પણ એટલે કોઈ પણ રીતે કંટાળ્યા વગર, જરા પણ કંટાળ્યા વગર કેટલા ઉત્સાહથી કહેતા હશે. એટલે એ યાજ્ઞવલ્કે વર્ણન કરતા હશે ત્યારે કેવો એને આનંદ આવતો કે જો ગૌતમ જો તો ખરા એ બધા જ્યાં પ્રાણમાં રહેલો છે, વાણીમાં રહેલો છે, ચક્ષુમાં રહેલો છે, શ્રોત્રમાં રહેલો છે, મનમાં રહેલો છે, ત્વચામાં રહેલો છે, વિજ્ઞાનમાં રહેલો છે. આ પ્રકારે દરેક જગ્યાએ 21 જગ્યાએ દર્શન કરાયું. તેનો અર્થ એ છે કે આ પરમાત્મા અંતર્યામી તો સર્વત્ર રહેલો છે. પછી છેલ્લે કહે છે, હવે જો 3જા અધ્યાયના 7મા બ્રાહ્મણની આ 23મી કંડિકા છે, એ તમે ખોલો. યો રેતસ તિષ્ઠન રેકસોંતરઃ યમ રેતો ન વેદ યસ્ય રેતઃ શરીરમ યો રેતોંતરો યમયતિ એષત આત્મા અંતર્યામી અમૃતઃ અદૃષ્ટો દ્રષ્ટા અશ્રુતઃ શ્રોતા અમતો મંતા અવિજ્ઞાતો વિજ્ઞાતા ન અન્યઃ અતઃ અસ્તિ દ્રષ્ટા નાન્યોતોસ્તિ શ્રોતા નાન્યોતોસ્તિ મંતા નાન્યોતોસ્તિ વિજ્ઞાતા એષત આત્મા અંતર્યામી અમૃતઃ અતઃ અન્યત આર્તમ તતોહ ઉદ્દાલકઃ આરુણિઃ ઉપરરામ. અદૃષ્ટો દ્રષ્ટા, અદૃષ્ટ જે દર્શનનો વિષય નથી, જેને જોઈ શકાય નહીં, દ્રષ્ટા જે સર્વને જોનાર છે. અદૃષ્ટો દ્રષ્ટા જે અદૃષ્ટ છે, જે પોતે ચક્ષુનો વિષય નથી, જેને કોઈ જોઈ શકે નહીં, પણ દ્રષ્ટા જે સર્વને જોનાર છે. અશ્રુત શ્રોતા જેને કોઈ સાંભળી શકે નહીં, પણ જે સર્વને સાંભળનાર છે. આમ તો મનતા જેનું કોઈ મનન ન કરી શકે, પણ જે સર્વનું મનન કરનાર છે. અવિજ્ઞાતો વિજ્ઞાતા જેને કોઈ જાણી શકે નહીં, પરંતુ જે સર્વને જાણનાર છે. આ કહ્યું. પછી કહે છે નાન્ય અતઃ અસ્તિ દ્રષ્ટા. હે ગૌતમ, આના સિવાય બીજો કોઈ દ્રષ્ટા નથી. નાન્યોતોસ્તિ શ્રોતા, આના સિવાય બીજો કોઈ શ્રોતા નથી. જ્ઞાન્યોતોસ્તિ મંતા, આના સિવાય કોઈ બીજો મંતા નથી. નાન્યોતોસ્તિ વિજ્ઞાતા, આના સિવાય બીજો કોઈ વિજ્ઞાતા નથી. એ સદાત્મા અંતર્યામી અમૃત. હે ગૌતમ, આ તારો આત્મા છે, અંતર્યામી છે, જે અમૃત છે એ તારો આત્મા છે. અતઃ અન્યત આર્તમ, આ સિવાય બાકીનું બધું છે એ તુચ્છ છે. તતઃ, આ તો આટલું કહ્યું પાછું.
ટૂંકમાં અંતર્યામીની વાત તો કરી જ કરી, પણ અંતર્યામી દ્વારા પરમાત્માનો પણ ઉપદેશ કર્યો. એ ગૌતમ જાણતો કે આપણે ખબર નથી, પણ યાજ્ઞવલ્ક્યજીએ પરમાત્માનો ઉપદેશ કર્યો, આ રીતે કર્યો. તતો ઉદ્દાલક આરોહી ઉપરરામ, અને ત્યાર પછી ઉદ્દાલક આરોહી છે એ શાંત થઈ ગયા. હવે સંતોષ થઈ ગયો કે યાજ્ઞવલ્ક્યને બધું જ ખબર છે, આગળ પૂછવાનું રહ્યું નહીં, શાંત થઈ ગયા. તો હવે આ વિવાદ જે છે એ 222 પાના પર અથવા તો 221 પાના પર છેલ્લો શ્લોક જુઓ. તો ચાલો 220 પાના પર જુઓ, 312 શ્લોક. પૃથિવ્યામપ્સુ ચૈવાગ્નૌ અંતરિક્ષે નિલે દિવી આદિત્યે ચ તથા દિક્ષુ દેવો યશ્ચંદ્રતારકે આકાશે તમસી પ્રાજ્ઞઃ તેજસ્યાસ્તેજિ દૈવતમ. બધું એક શ્લોકમાં જ ગણાવી દીધું. પૃથ્વી, પૃથિવ્યામ, અપ્સુ, અગ્નૌ, અંતરિક્ષે, અનિલે, દિવી, આદિત્યે, દિક્ષુ, ચંદ્રતારકે, આકાશે, તમસી, તેજસી, અધિદૈવતમ. આમ કરીને 12 સ્થાન બતાવ્યા. પછી આ કહે છે અધિભૂતમ હિ સર્વેષુ સ્થાવરેષુ ચરેષુ ચ અધ્યાત્મં ચ તથા પ્રાણે વાચિ ચક્ષુષી સર્વદા શ્રોત્રે મનસી સર્વાત્મા ત્વચિ વિજ્ઞાનરેતસો. અધિભૂતમ તો હે ગૌતમ અધિદૈવિક સ્તરની વાત કરી. અધિભૂતમ હવે જો ભૌતિક સ્તરની વાત કરીએ તો સર્વેષુ સ્થાવરેષુ ચરેષુ છે. ચરાચર સ્થાવર જંગમ જે કે ભૂતો છે એ સર્વમાં રહેલો છે. અધ્યાત્મ છે, અધ્યાત્મ અર્થાત વ્યક્તિગત સ્તરની વાત કરીએ તો પ્રાણે, વાચી, ચક્ષુષી, શ્રોત્રે, મનસી, ત્વચી, વિજ્ઞાન રેતસો. વિજ્ઞાને રેતસી, વિજ્ઞાન રેતસો કઈ વિભક્તિ છે? ષષ્ઠી. કયું વચન છે? દ્વિવચન. બરાબર. વિજ્ઞાન રેતસો. કેવી રીતે રેતસો કેવી રીતે થયું? કયો શબ્દ છે ત્યાં? રેતસ શબ્દ. બરાબર. વિજ્ઞાન રેતસો, વિજ્ઞાનમાં રેતસમાં, એમ કરીને 8 સ્થાન બતાવ્યા. એકવિંશતિ સંસ્થેષુ તિષ્ઠન સ્થાનેષુ યઃ પુમાન એતેભ્યો ભિન્ન એવાયમ ગૃહાદ્યદ્ગૃહી પુમાન. એકવિંશતિ સંસ્થેષુ 21 સ્થાનોમાં યઃ તિષ્ઠન યઃ પુમાન, આ 21 સ્થાનમાં રહેલો જે પુમાન છે પરમાત્મા છે. એતેભ્યો ભિન્ન, આ બધાથી અતીત છે. આ બધાથી ભિન્ન છે એટલે બધાથી અતીત છે. ટૂંકમાં આ કોઈનો એને સ્પર્શ નથી, બધાથી પર છે. બધામાં અંદર રહેલો છે, બધાથી પર છે. અંદર તો કહેવાય, કારણ કે બધી વસ્તુ નિયંત્રિત છે એટલે એમ લાગે કે અંદર રહીને કોઈ નિયંત્રિત કરી રહ્યો છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતં, જેને કારણે બધા ભૂતોની પ્રવૃત્તિ છે.
અંતેથી બધા ભૂતોની પ્રવૃત્તિ માટે જવાબદાર છે, બધી પ્રવૃત્તિનો પ્રેરક છે, બધાનો જે નિયંતા છે. એતેભ્ય ભિન્નૈવાય ગૃહાદ્યદ્વદ ગૃહી પુમાન. જેવી રીતે ઘરમાં કોઈ ઘરનો માલિક રહેલો હોય તેવી રીતે આ બધા તત્વોમાં જે અંદર રહેલો છે. પછી આગળ કહે છે એતાન વિદુસ્તદ્વદ એનમ સ્વર્દયે સ્થિતમ શરીરમ યસ્ય ચૈતાની પૃથિવ્યાદીનિ સર્વદા યથાસ્માકં વપુઃ પ્રોક્તમ શુક્રશોણિત સંભવમ. यह पृथिव्याम तिष्ठन् यह पृथ्वी अंतरः यम पृथ्वी न वेद यस्य पृथ्वी शरीरम. तो ये तानी स्वयं पृथ्वी આ બધા લોકો જાણતા નથી, એ બધાની અંદર રહેલો છે છતાં આ બધા લોકો જાણતા નથી. તદ એનમ સર્વદય સ્થિતમ, પોતાના હૃદયમાં રહેલો અંતર્યામી છે એને પણ આ બધા જાણતા નથી. શરીરમ યસ્ય ચેતાની, યસ પૃથ્વી શરીરમ, આ બધા અંતર્યામીના શરીરો છે. આ સમગ્ર જગત જે બહાર દેખાય છે અંતર્યામીનું શરીર છે. એવી કલ્પના થાય કે જેવી રીતે વ્યક્તિગત સ્તર પર આ એક સ્થૂળ શરીર છે અને એને ચેતનતા પ્રદાન કરનાર એક સૂક્ષ્મ શરીર છે, એનું નિયંત્રણ કરનાર એક અંતર્યામી છે. તેવી રીતે આ વિરાટ જાણે એક શરીર છે, એમાં સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે, એનું નિયંત્રણ કરનાર અંતર્યામી છે. શરીરમ યસ્ય ચૈતાની પૃથિવ્યાદીની સર્વદા, પૃથ્વીથી મળીને આ બધા જે 21 તત્વો છે એ બધા એનું શરીર છે. યથા અસ્માકં વપુઃ પ્રોક્તમ શુક્ર શોણિત સંભવમ. આપણું જેમ શરીર હોય ને, શુક્ર શોણિત માંથી જન્મેલું આ શરીર, તેવી રીતે આ બધા 21 છે એ આંતર્યામીના શરીર છે. પૃથિવ્યાદભિમાનાની ચેતનાની સમંતતઃ સર્વાણ્યેવ ચ એતાની નિયચ્છતિ મહેશ્વરઃ વ્યાપારેષુ નિજેષ્વેકઃ રાજા ભૃત્યાન્યથા ભુવિ. પૃથિવ્યાદિ અભિમાનાની ચેતનાની સમંતતઃ સર્વાણિ એતાની મહેશ્વરઃ નિયચ્છતિ. આ પૃથ્વી વગેરેમાં અભિમાન ધરાવનાર સૂક્ષ્મ શરીર રૂપે ચૈતન્ય છે, જે સૂત્રાત્મા છે, જેને આગળ વર્ણન કરવામાં આવે. સૂત્રાત્મા કોણ છે? સર્વ સૂક્ષ્મ શરીરમાં અભિમાન ધરાવનાર, એ દ્વારા સર્વ સ્થૂળ શરીરમાં અભિમાન ધરાવનાર, સર્વ સૂક્ષ્મ શરીરમાં અભિમાન ધરાવનાર પરમાત્માને સૂત્રાત્મા કહ્યો. એ જયારે સર્વ સ્થૂળ શરીરમાં અભિમાન ધરાવે વિરાટ કહેવામાં આવે. એ જયારે કારણ શરીર સાથે અભિમાન ધરાવે અંતર્યામી કહેવામાં આવે. એટલે કારણ શરીરમાં અભિમાન ધરાવનાર ચૈતન્ય અંતર્યામી. એ ચૈતન્ય સૂક્ષ્મ શરીરમાં અભિમાન ધરાવતા એને સૂત્રાત્મા કહે અથવા હિરણ્યગર્ભ કહે. એ જયારે સ્થૂળ શરીરમાં અભિમાન ધરાવતા એને વિરાટ કહે. સર્વાણ્ય એતાની નિયચ્છતિ મહેશ્વરઃ. આ મહેશ્વર છે, આ બધાનું નિયંત્રણ કરે છે. વ્યાપારેષુ નિજેષુ એકો રાજા ભૃત્યાન યથા ભુવિ. જેમ પૃથ્વી પર એક રાજા હોય, એક જ રાજા હોય, બધા પોતાના સેવકોને નિયંત્રિત કરે, નિયુક્ત કરે, નિયંત્રિત કરે, તે રીતે એક જ અંતર્યામી આ સમગ્ર જગતના બધા જ તત્વોને નિયંત્રિત કરે છે. અંતર્યામ્યેષ આત્મા તે યં ત્વં ગૌતમ પૃચ્છસી વિવર્જિત સદાત્રત્ય
षडूर्मिभिः हे गौतम यम त्वं पृच्छसि हे गौतम જેના વિશે તમે પ્રશ્ન કરી રહ્યા છો તે એશ અંતર્યામી તે આત્મા હે ગૌતમ આ અંતર્યામી છે એ તારો આત્મા છે કેવો છે અમૃત એટલે અંતર્યામી અમૃત અમૃત એટલે અમર છે એટલે શું વિવર્જિત સદા અત્ર અત્ય મરણાદિ ષડૂર્મિભિઃ આ મરણ વગેરે 6 ઉર્મિઓ છે જરા મૃત્યુ સ્થૂળ શરીરના સ્તરે પીપાસા અને તૃષા તો કે ભૂખ અને તરસ પ્રાણના સ્તરે ભૂખ તરસ પછી શોક અને મોહ તો મનના સ્તરે આ 6 ઉર્મિઓ છે તો મરણાદિ ષડૂર્મિભિઃ વિવર્જિત આથી રહિત છે આથી પર છે આથી અસ્પૃષ્ટ છે જે અમર છે સર્વ સંસાર ધર્મથી વર્જિત છે પછી 222 પાના પર કહે છે એકવિંશતિવારં સહ ઉક્તવાન મુનિસત્તમઃ પૃથિવ્યાદિષુ દેવેશં प्रत्येकं तन्नियामकम् सः मुनिसत्तमः एकविंशतिवारम् उक्तवान् मुनिसत्तमः सर्व मुनियों में श्रेष्ठ याज्ञवल्क्य 21 बार आ प्रकार बोल्या 21 बार आ प्रकार म्हणतो एष ते आत्मा अंतर्यामी अमृतः आपण 21 बार कया पृथिव्यादिषु पृथ्वी मायने रेतस सुधी प्रत्येकम तन्नियामकम देवेशम બધા દેવતાઓનો ઈશ્વર સર્વ નિયંતા જે છે એનું 21 સ્થાનોમાં આ પ્રકારે એ મુનિ સત્તામાં શ્રેષ્ઠ મુનિએ નિરૂપણ કર્યું વર્ણન કર્યું હવે આગળ કહે છે અંત્યકંડિકાગતસ્ય અદૃષ્ટો દ્રષ્ટા ઇત્યર્થ અર્થમાં છેલ્લા વાંચ્યું અદૃષ્ટો દ્રષ્ટા અશ્રુતો શ્રોતા અમતો મંતા અવિજ્ઞાતો વિજ્ઞાતા આપણે કહ્યું ને નાન્યઃ અતઃ અસ્તિ દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા એ જે કહેવામાં આવ્યું એ હવે સમજાવે છે અહીંયા એવં મુક્ત્વા તસ્યાન્યાન સર્વધર્મ નિષેધકાન धर्मानुवाच धर्मज्ञः नेति मंत्रं समाश्रितः एवं अंतर्यामिण उक्त्वा आ प्रकारे अंतर्यामिनी વાત કરીને એનો ઉપદેશ કરીને એનું નિરૂપણ કરીને ઉક્ત્વા એટલે प्रतिपादन करने तस्य अन्यान धर्मान वाच अंतर्यामिना अन्य धर्मो છે એ વિશે યાજ્ઞવલ્ક્ય કહ્યું કોણે કહ્યું ધર્મજ્ઞ આ સર્વ ધર્મને જાણનાર ધર્મ શબ્દના બે અર્થ થાય ધર્મ એટલે સત્કર્મ જેને કહેવાય કર્તવ્ય જેને કહેવાય એ તો ધર્મ ખરો પણ ધર્મ એટલે જે મૂળભૂત સ્વભાવ છે તો તે રીતે અંતર્યામીનો મૂળભૂત સ્વભાવ શું છે એ ધર્મને જાણનાર ધર્મજ્ઞ ધર્માન ઉવાચ અન્યાન ધર્માન ઉવાચ આ બધા 21 વર્ણની અંદર પણ અનુક્તાન ધર્માન જે ધર્મનો સમાવેશ નહોતો થયો એ ધર્મ હવે જે બધાને લાગુ પડે અંતર્યામીને એ વિશે યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું અદૃષ્ટવાદીન કયા ધર્મ છે અદૃષ્ટ અશ્રુત અમત અવિજ્ઞાત દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા આ શું છે અંતર્યામીના ધર્મો છે તાન ઉવાચ આ ધર્મનો વિશે નિરૂપણ કર્યું કેવી
કેવા છે? સર્વ ધર્મ નિષેધકાન ધર્મ. કેવા? બધા ધર્મનો નિષેધ કરનારો ધર્મ. અંતર્યામી ધર્મ સ્વરૂપ. અંતર્યામીનું સ્વરૂપ કેવું છે? બધા ધર્મ એટલે બધી વિશેષતાઓનો નિષેધ કરનાર નિર્વિશેષ સ્વરૂપ છે. એ નિર્વિશેષ સ્વરૂપનું નિરૂપણ કરે છે. સર્વધર્માણામ અભાવ અભિવ્યંજકાન ધર્માન. બધા જ ધર્મના અભાવને પ્રગટ કરનાર ધર્મ. ટૂંકમાં બધા જ ધર્મો છે એટલે કે બધા જ વિશેષો છે એ બધા વિશેષનો નિષેધ કરનાર ધર્મ કયો છે? નિર્વિશેષ. તો કયો ધર્મ છે? નિર્વિશેષતા ધર્મ છે. એ નિર્વિશેષતા શું છે? બધી વિશેષતાઓનો નિષેધ કરનાર છે. તો ત્રિપાદનું યદ્યપી દ્રષ્ટૃત્વાદિ અપી ઉચ્યતે. ધર્મ તો કયા? કે દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા. એ દ્રષ્ટા છે, જોનાર છે, સાંભળનાર છે, મનન કરનાર છે, જાણનાર છે. શું ધર્મ નથી? આપ એમ કેમ કહો છો કે બધા ધર્મનો અભાવ જણાવે છે? આ ધર્મો તો કયા? તથાપિ વિષયતા અનુપસ્થાપનાત. શું કહે છે? અદૃષ્ટો દ્રષ્ટા. ભલે પરમાત્મા દ્રષ્ટા કયો ખરો, કેવો દ્રષ્ટા? અદૃષ્ટો દ્રષ્ટા. અર્થાત જેનું દર્શન ન કરી શકાય એવો દ્રષ્ટા. દર્શન કોનું કરી શકાય? જે કોઈ પ્રકારની વિશેષતા ધરાવતો હોય એ જ દર્શનનો વિષય બની શકે. આંખો કોને જોઈ શકે? જે રૂપ રંગ ધરાવતો હોય તે. દર્શન એટલે ટૂંકમાં ઇન્દ્રિયોનો વિષય, મનનો વિષય, બુદ્ધિનો વિષય. તો ઇન્દ્રિયો વડે આપણે તેને જાણી શકીએ જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આમાંની કોઈ પણ એક વિશેષતા ધરાવતો હોય એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બની શકે. તો મનના જ્ઞાનનો વિષય કોણ બની શકે? જેનું મનન થઈ શકે તે. બુદ્ધિના વિષય કોણ થઈ શકે? જે જાણી શકાય તે. આમ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આપણા જાણવાના સાધન છે. એ દ્વારા આપણે બધું જાણીએ છીએ. આ કયો છે? એમાંના એક દ્વારા જાણી ન શકાય. એટલે કે આ બધા તો વિશેષતાને જાણનાર છે. પરમાત્મા છે નિર્વિશેષ. એટલે કે તેષામપી નિષેધ તુલ્યતા. ભલે દ્રષ્ટા કયો પણ અદૃષ્ટો દ્રષ્ટા કયો. જેનું દર્શન ન થઈ શકે એ પ્રકારનો દ્રષ્ટા કેવો છે? નિર્વિશેષ દ્રષ્ટા. દર્શન થઈ શકે, સાંભળી શકાય, મનન કરી શકાય, જાણી શકાય એ કેવા છે? સવિશેષ. પણ એનો નિષેધ કરવા દ્વારા બધી વિશેષતાનો નિષેધ થઈ ગયો. અંતેથી ભલે એને અદૃષ્ટો દ્રષ્ટા કહેવામાં આવ્યો એ દ્વારા ખરેખર તો નિષેધ જ થઈ રહ્યો છે. આમ ભલે દ્રષ્ટારૂપી ધર્મ કહેવામાં આવ્યો પણ કહેવાની રીત જે પ્રકારે છે વિષયતયા અનુપસ્થાપનાદ. એ દ્રષ્ટિનો વિષય નથી, શ્રુતિનો વિષય નથી એમ કહીને બધા વાસ્તવમાં વિશેષતાનો વિશેષતાનો નિષેધ કરવામાં આવ્યો. નિષેધ તુલ્યતા એ અભિપ્રાય. અતએવ સંસાર ધર્મ નિષેધ પરમ એતદ વાક્યમિતિ ભાષ્યમ. એટલા જ મને ભાષ્યકાર કહે છે કે આ વાક્ય કેવું છે? અદૃષ્ટો દ્રષ્ટા વગેરે બધા સંસાર ધર્મનો નિષેધ કરનાર વાક્ય છે. ધર્માનુવાચ. સર્વધર્મ નિષેધકાન ધર્માનુવાચ. બધા ધર્મનો નિષેધ કરનાર ધર્મ કયા? કોણે કીધું? યાજ્ઞવલ્ક્ય હૈ. કોણ યાજ્ઞવલ્ક્ય છે? તો કે ધર્મજ્ઞ. કહ્યું પણ ધર્મજ્ઞ. ધર્મને જાણનાર અર્થાત અંતર્યામીના સ્વરૂપને જાણનાર. નીતિ મંત્રમ સમાશ્રિત. એ રીતે અંતર્યામીના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે યાજ્ઞવલ્ક્યજીએ કોનો આશ્રય લીધો? નેતિ નેતિ એ મંત્રનો આશ્રય લઈને એમણે નિરૂપણ કર્યું. નેતિ આકારમ મંત્રમ. કયો મંત્ર? નાન્યોતોસ્તિ દ્રષ્ટા, નાન્યસ્તોસ્તિ શ્રોતા, મંતા, વિજ્ઞાતા. એ દરેકમાં ના આવે ને. અન્ય અસ્તિ દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા એમ નથી જેનો પ્રારંભ થાય છે
એ વાક્યનો આશ્રય લઈને યાજ્ઞવલ્કે આ નિર્વિશેષ પરમાત્માનો નિરૂપણ કર્યું. અથવા ન એટલે નેતિ નેતિ આદેશ અથવા આદેશ નેતિ નેતિ જે આગળ આવી ગયો એનો આશ્રય લઈને યાજ્ઞવલ્કે કહ્યું. એટલે નેતિ નેતિ એવું કહેવામાં આવે તો ખાલી અહીંયા બૃહદારણ્યમાં જ કહેવામાં આવે. પણ અન્યત્ર આ પ્રકારે કહેવામાં આવે અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ दिव्य मूर्त पुरुष है सबाह्याभ्यंतरो अप्राणो अमनः कहीं पण नीति ने यत अद्रेश्यम अग्राह्यम अगोत्रम अवर्णम अचक्षुश्रोत्रम तदपाणिपादम आ प्रकारे दरेक जग्याए निषेध કરવામાં આવે છે. अंतर्यामिनो देवस्य प्रादुर्भाव प्रयोजकम अंतर्यामी देव છે પરમાત્મા છે એનો પ્રાદુર્ભાવ કેવી રીતે થાય? નેતિ નેતિ મંત્ર વિચાર કરો. નેતિ નેતિ આવું તો કે સાંભળ્યું જ કરો. નાના કહેવાથી પ્રાદુર્ભાવ થાય. તમારે વર્ણન કરવું જોઈએ. કશી વસ્તુનો સાક્ષાત્કાર ક્યારે થાય એનું વર્ણન કરવામાં આવે ત્યારે. આ તો શું છે? આમાં તો નકારાત્મક વર્ણન કરવા. આ નહીં આ નહીં આ નહીં તો શું ત્યારે? એટલે કહેવાની વાત એ છે કે ખરેખર તો કોઈ હકારાત્મક રીતે આમ છે એ પ્રકારે વર્ણન થઈ શકે એમ છે જ નહીં. શબ્દથી જેનું વર્ણન થઈ શકે એવા બધા પ્રકારની વિશેષતાઓથી રહિત છે. શબ્દથી કોનું વર્ણન થઈ શકે? જેનામાં કંઈક વિશેષતા હોય. ટૂંકમાં જાતિ ક્રિયા, જેનો જન્મ હોય, કોઈ જાતિ ધરાવતો હોય, કોઈ ક્રિયા કરતો હોય, કોઈ સંબંધ ધરાવતો હોય, કોઈ રૂઢિ નામ ધરાવતો હોય, કોઈ વિશેષતા ધરાવતો હોય તો શબ્દથી વર્ણન થઈ શકે. પરંતુ આ બધા ધર્મોથી જે પર છે એનું શબ્દથી વર્ણન ના થઈ શકે. તો પછી એ છે જ ક્યાંથી ખબર પડે? એ કશી વસ્તુ છે ક્યારે કહેવાય? જ્યારે એ કઈ શબ્દોનો વિષય બને કે જ્યારે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ત્યારે કહેવાય છે. મારા હાથમાં ફૂલ છે કે છે? મારા હાથમાં ગુલાબ છે ક્યારે કહેવાય? ગુલાબ જ્યારે આપણા જ્ઞાનનો વિષય બને ત્યારે છે. એવું ક્યારે કહેવાય? જ્ઞાનનો વિષય બને ત્યારે. મારા હાથમાં ગુલાબ છે તો કે નથી. કેમ? જ્ઞાનનો વિષય નથી. આમ નથી નથી જેના વિશે કહેવામાં આવે એના વિશે એમ લાગે કે વસ્તુ છે જ નહીં. એનો થયો તો કે નથી નથી કહે છે તો શૂન્ય, તો એ શૂન્યતાની વાત આવે. પરંતુ આ એક જ તત્વ એવું છે જેનું એ છે પ્રકારે વર્ણન કરવાની એટલા જરૂર નથી. એ કેવું છે? સ્વયં પ્રકાશ છે. આ નિયમ કે નથી નથી કહેવાને કારણે વસ્તુ છે જ નહીં એવું કોના માટે છે? જે વસ્તુઓ જળ છે, પરપ્રકાશિત છે, જેને પ્રકાશિત કરવાની આવશ્યકતા છે. અને તેથી આ ગુલાબ જે છે એ પોતાની જાતને પ્રગટ કરી શકતું નથી. એ કેવું છે? જળ છે, પરપ્રકાશ છે, માટે ગુલાબને પ્રગટ કરવાની જરૂર છે. એ ન થતો તો કહેવાય કે નથી. પરંતુ પરમાત્મા કેવો છે? સ્વયં પ્રકાશ છે. અને માટે એ તો સ્વયં પ્રગટ જ છે. કોઈ કે એને પ્રગટ કરવાનો નથી. શબ્દ દ્વારા પ્રગટ કરવાનો નથી. ઇન્દ્રિય દ્વારા પ્રગટ કરવાનો નથી. મન દ્વારા ઉજાડવાનો નથી. જે સ્વયં અપ્રકાશિત છે, જે જળ છે, પરપ્રકાશ છે, એને ઉજાડવા પડે, એને પ્રકાશિત કરવા પડે. ઇન્દ્રિયના તેજ દ્વારા, મનના તેજ દ્વારા, બુદ્ધિના તેજ દ્વારા, ચૈતન્યના તેજ દ્વારા. ચૈતન્ય સ્વયં બુદ્ધિ, મન, ઇન્દ્રિયો દ્વારા આ બધી વસ્તુઓને પ્રકાશિત કરતું હોય છે. તો સર્વને પ્રકાશિત કરનાર જે છે એને પ્રકાશિત કોણ કરે છે? કે શા માટે કરવાની જરૂર જ નથી. એ કેવો છે? સ્વયં પ્રકાશિત હોવાને કારણે એનું કોઈ હકારાત્મક વર્ણન કરવાની જરૂર નથી. નકારાત્મક અર્થાત એના વિશે જે કઈ ભ્રમ સેવવામાં આવે છે આ પ્રત્યેક નકાર જે છે એ તે પ્રકારના ભ્રમ છે એ ભ્રમથી નિવૃત્ત કરે છે. એટલે કે શ્રુતિનો ઉપદેશ નેતિ નેતિ છે એ શેના માટે છે? ભ્રમ નિવૃત્તિ માટે.
શાસ્ત્ર એવું કહેવા આત્મા છે એવું કહેવાની વેદને પણ જરૂર નથી. આત્મા પોતાના હોવા માટે કોઈના પર આધારિત નથી. કેવું છે? સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. માટે વેદ એમ કહેવાનું કે આત્મા તું છે એવું કહેવાની જરૂર નથી. જાણજે તું છું. નસીબ જો કે એટલું આપણે જાણીએ છીએ. એ કોઈ કહેવાની જરૂર નથી. એ કહેવાની જરૂર પડે ત્યારે આપણે ક્યાંક જવું પડે, કોઈ બીજી જગ્યાએ જવું પડે. બાકી એટલું જાણીએ છે હું છું. કેમ છે? હું ભાસું છું. આ તો જાણીએ છીએ. પણ તો શાસ્ત્રે શું કહેવાની જરૂર છે? હું છું તો ખરો, પણ મારા વિશે અનેક પ્રકારના ખ્યાલ ધરાવું છું, અનેક પ્રકારના ભ્રમ સ્વીકાર્યો છું. અને તેથી હું છું એવું એને શુદ્ધ કરવાની જરૂર છે. આ હુંની અંદર અનેક બધી વસ્તુઓ ભેગી થઈ ગઈ છે જે હું નથી. હું શબ્દનો પ્રયોગ કરીએ કે સર્વનામનો, ત્યારે એમાં શરીર પણ આવી જાય, ઇન્દ્રિયો આવી જાય, મન આવી જાય, બુદ્ધિ આવી જાય. બધા એની અંદર જોડાઈ જાય છે. તેથી હુંનું જ્ઞાન તો છે, પરંતુ આવા એની અંદર આત્મામાં અનાત્માનો સમાવેશ થઈ જાય છે. માટે જે અનાત્મા છે એ અનાત્માના નિષેધ દ્વારા અશુદ્ધ હું જે છે એનો ઉપદેશ કરવાનું તાત્પર્ય છે. અંતર્યામિણ દેવસ્ય પ્રાદુર્ભાવ પ્રયોજકમ સમાસિત તન્નિષ્ઠ ઇતિ આવત. ટૂંકમાં આ નેતિ એ મંત્રનો આશ્રય લઈને એમાં નિષ્ઠ રહીને યાજ્ઞવલ્ક્ય અંતર્યામી છે એના સ્વરૂપનું નિરૂપણ કરેલું. ચાલો આપણે આવતીકાલે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. Mm-hmm.